હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ડાભી શૈલેષ. તો આજે આપણે બિઝનેસ ઇકોનોમિક્સ ટોપિક જોવાના છે, જેમાં આપણે ઇકોનોમિક્સનો મિનિંગ, બિઝનેસ ઇકોનોમિક્સનો મિનિંગ અને નેચર જોવાના છે, એના ઇમ્પોર્ટન્સ જોવાના છે. લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ, meaning of the economics. Economics is a social science that studies how people, businesses, and government make a choice to use limited resources like money, time, and materials to satisfy their unlimited want and need. ઇકોનોમિક્સ એક વિજ્ઞાન છે. એ બતાવે છે કે આપણા માણસ પોતાની લિમિટેડ રિસોર્સ જેવા કે પૈસા, સમય અને જમીનનો ઉપયોગ કેવી રીતે આપણા અનંત જરૂરિયાત કેવી રીતે પૂરી કરવી. આપણે જોઈએ છીએ કે આપણી ઘણી જરૂરિયાત ઘણી છે, પણ તેના લિમિટેડ રિસોર્સ હોય છે, જેથી આપણે એને શું પસંદગી એને ચોઈસ કરવી પડે કે આપણે શું કરવું. કે આપણે ધારો કે આપણી પાસે 500 રૂપિયા હોય છે, આપણે નક્કી કરવું કે આપણે 500 રૂપિયા ક્યાં ખર્ચ કરવા. તો આપણે જોઈએ કે 500 રૂપિયા છે, એમાં તો 200 રૂપિયાની આપણે બુક્સ લઈ લઈ અને 500 રૂપિયાને આપણે કોઈ ફ્રેન્ડ સર્કલ સાથે એન્જોય કરી આવી. તો એને આપણે નક્કી કરવું પડે કે આપણે 200 રૂપિયા બુક્સ લેવાની છે અને 300 રૂપિયા આપણે ફ્રેન્ડ સર્કલ સાથે એન્જોયમેન્ટ કરવું છે. એ ડિસિઝન મેકિંગ લેવા માટે ઉપયોગ છે. સ્ટડી હાઉ ધ પીપલ મેક a choice to use resource to for maximum satisfy. એ માનવ કેવી રીતે પોતાના સંસાધનનો ઉપયોગ કરી વધુ સંતોષ મેળવી તેનો અભ્યાસ કરે અને ઇકોનોમિક્સ કહે. આપણે રિયલ એક્ઝામ્પલ જોઈએ કે એક ખેડૂત હોય, તેને નક્કી કર્યું કે પોતાની જમીનમાં તે ઘઉં વાવશે કે ચોખા. તેને નક્કી કર્યું કે ઘઉં વાવશે, તેને પ્રોફિટ વધારે થાય અને બજારમાં તેની શું કહેવાય, બજારમાં તેની ડિમાન્ડ રહેશે. તેના માટે તેને નક્કી કર્યું કે તે ચોખા વાવ કે ઘઉં વાવે. તેને ઇકોનોમિક્સ કહી શકીએ. Meaning of the business economics. Business economics is a branch of economics that applies economic principle and theory to business decision. It helps manager to make better choice about production, pricing, investment, and product profit planning. બિઝનેસ ઇકોનોમિક્સ એક અર્થશાસ્ત્રની એવી શાખા છે જેમાં સિદ્ધાંતો, આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને બિઝનેસમાં નિર્ણય લેવામાં આવે છે. જેમાં બિઝનેસને મદદ કરે છે કે સીમિત લિમિટેડ રિસોર્સને કેવી રીતે તેનો ઉપયોગ કરી વધુમાં વધુ તે નફો કમાઈ શકીએ છીએ. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ કે આપણે એક નવા મોબાઈલની કંપની લોન્ચ કરવી છે. આપણે તેને લિમિટેડ રિસોર્સ છે તો આપણે જોવું પડે કે બિઝનેસમાં તેની માર્કેટમાં કેટલીની ડિમાન્ડ છે, અધર કોમ્પિટિશન કેટલી છે, એને બધું આખા પ્રોડક્ટનું એનાલિસિસ કરીને આપણે તેનું પ્રોડક્ટ લોન્ચ કરી તેની પ્રાઇસિંગ નક્કી કરવું પડે. એમાં ટોટલ કેટલું ઇન્વેસ્ટમેન્ટ થાય અને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી આપણે કેટલું પ્રોફિટ મળશે. આખું ડિસિઝન જે આખી એક્ટિવિટી કરવામાં આવે તેને બિઝનેસ ઇકોનોમિક્સ કહી શકીએ. Definition. Jones Day. Business economics is the use of the economics analysis and formulation of the business policy. બિઝનેસ ઇકોનોમિક્સ એ બિઝનેસની પોલિસીઓ બનાવવા માટે અને આર્થિક એનાલિસિસ, ઇકોનોમિક્સ એનાલિસિસનો ઉપયોગ કરે છે. જોઈએ કે આપણે એ બિઝનેસ કોઈ ઇકોનોમિક્સમાં માંગ અને પુરવઠો, ખર્ચ જેવા ભાવ જેવા આર્થિક સિદ્ધાંતો ઉપયોગ કરીને તે બિઝનેસ સમસ્યા સમજવામાં આવે છે. આપણે જોઈએ કે નવી પ્રોડક્ટ લોન્ચ કરવી છે મોબાઈલ, તો તેને આપણે એનાલિસિસ કે તેની માંગ કેટલી છે, તેમાં પુરવઠો કેટલો, એમાં ટોટલ ખર્ચ કેટલો થાય ને તેને આપણે બજારમાં કેટલો ભાવ રાખવો હોય, તેને આર્થિક સિદ્ધાંતો છે તેને નક્કી કરવામાં આવે છે. Nature and characteristic of the business economics. First, micro in nature. Business economics deal with the individual business unit for the firm, not at the whole economics. It focuses on the how the single firm make the decision about the price, production, and profit. આપણે જોઈએ કે how Tata Motors decide to price on one car model. This is a microeconomics decision. Use of economics theory in practical form. બિઝનેસ ઇકોનોમિક્સ અપ્લાય ઇકોનોમિક્સ થિયરી ઇન રિયલ વર્લ્ડ બિઝનેસ પ્રોબ્લેમ. એ બિઝનેસ ઇકોનોમિક્સ એ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો પર તે વાસ્તવિક બિઝનેસમાં શું કરવું છે તેને નક્કી કરવામાં ઉપયોગ થાય છે. ફોકસ ઓન બિઝનેસ ડિસિઝન મેકિંગ. ડિસિઝન મેકિંગ કેમ મેનેજરને તેને ઉત્પાદન, ભાવ અને રોકાણ જેવા ખર્ચ કેવી રીતે નિર્ણય લેવા તેનું માર્ગદર્શન આપે છે. તે નોર્મેટિક અને એપ્લાય સાયન્સ છે. જોઈએ આપણે કે ઇટ ઇઝ અ નોર્મેટિક મિનિંગ ઇઝ સજેસ્ટ વોટ બિઝનેસ ડુ નોટ અચીવ ગોલ લાઈક પ્રોફિટ એન્ડ ગ્રોથ. એટલે કે બતાવે છે કે બિઝનેસ શું કરવું કે જેથી તે વધુ વિકાસ અને વધુ તે નફો કમાઈ શકે છે. હેલ્પ ઇન પ્રોફિટ એન્ડ કોસ્ટ કંટ્રોલ. કે આપણે ડિસિઝન કરવામાં આવે છે કે આર્થિક વિશ્લેષણ કરીને ખર્ચ ઘટાડવામાં આવે અને નફો વધારવામાં મદદ કરે છે. આપણે જોઈએ કે આપણા બિઝનેસમાં વધુ લેબરનું કોસ્ટ વધુ આવે છે, તો આપણે જોઈએ કે અથવામાં કોઈ મશીનરી લાવીને તો ઓછો ખર્ચ થાય અને ઓછો ખર્ચ થાય તો આપણે પ્રોફિટ વધારે થાય. તેને ડિસિઝન લેવું ને તે આખું ડિસિઝન લઈને આખી પ્રોસેસ કરવી તેને બિઝનેસ ઇકોનોમિક્સ કહેવાય છે. તે પ્રોફિટ અને કોસ્ટ કંટ્રોલ માટે ઉપયોગી છે. સ્કોપ અને બિઝનેસ ઇકોનોમિક્સ એ ડિમાન્ડ એનાલિસિસ અને ફોરકાસ્ટિંગ માટે ઉપયોગી છે કે બજારમાં કેટલી ડિમાન્ડ છે અને તે ફ્યુચરમાં કેટલી ડિમાન્ડ રહેવાની છે એની ફોરકાસ્ટિંગ કરવામાં આવે છે. પ્રોડક્શન એન્ડ કોસ્ટ એનાલિસિસ કે કેટલું આપણે પ્રોડક્શન કરવું જેથી બજારમાં તેને પહોંચી શકે અને કોસ્ટનું એનાલિસિસ કે તેમાં ઓછામાં ઓછા ખર્ચે બને અને તે વધુ પ્રોફિટ થાય. કે પ્રાઇસિંગ ડિસિઝન, તે પ્રાઇસનું ડિસિઝન કે પ્રોડક્ટમાં પ્રાઇસ કેટલી રાખવી તેથી બજારમાં તે આપણે મેક્સિમમ પ્રોફિટ થાય અને તે બજારના આપણું પ્રોડક્ટ ટકી રહે તેના માટે પ્રાઇસિંગ ડિસિઝન ઉપયોગી છે. અને પ્રોફિટ મેનેજમેન્ટ, પ્રોફિટનું મેનેજમેન્ટ કરવાનું છે. એટલા ટકા આપણે પ્રોફિટ આપણે સેવિંગ તરીકે રાખશું ને એટલા ટકા પ્રોફિટ આપણે ઇન્વેસ્ટમેન્ટ બીજા પ્રોડક્ટ માટે કરશું એના માટે પ્રોફિટ મેનેજમેન્ટ માટે છે. અને કેપિટલ મેનેજમેન્ટ, કેપિટલ મેનેજમેન્ટ એટલે કે આપણે કોઈ નવું પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરવું હોય તો તેને કેપિટલ મેનેજમેન્ટ કરવું છે કે તેને આપણે ક્યાંથી
કેટલું કેપિટલ, કેટલી મૂડી લાવશું, આખું ડિસિઝન લેવા માટે જે ડિસિઝન લેવું છે તેને આપણે બિઝનેસ ઇકોનોમિક્સ કહી શકીએ છીએ. ધીસ ઇઝ